શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે કુંભ રાશિ વિશે વાત કરી. આજે રાશિ નંબર 12 એટલે મીન રાશિ. મીન રાશિના શબ્દો છે દ, ચ, જ અને થ. આ રાશિના સ્વામી ભગવાન ગુરુ છે. આ રાશિના જાતકો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. આ રાશિના જાતકો વિશે એવું કહેવાયું છે કે આ રાશિના જાતકો સરળ અને એકદમ દયાળુ સ્વભાવના હોય છે. આધ્યાત્મિક આત્માની મુક્તિ તરફની ગતિ પ્રકારના એમના વિચારો હોય છે. આ રાશિના જાતકો માટે શુભ રંગ લાલ, પીળો, કેસરી અને શુભ વાર ગુરુવાર, મંગળવાર અને લકી કહેતા ભાગ્યશાળી અંક 3 નંબર હોય. આ રાશિના જાતકો પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, રેવતી નક્ષત્ર તથા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રની સાથે સંકળાયેલા હોય છે. આ રાશિના જાતકો જો કોઈ વ્યક્તિને દુઃખ પહોંચાડે તો તે દુઃખ પછી તે ખુદ જ નિરાશ અને હતાશ થઈ જતા હોય છે. શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ અને સુંદર દેખાતા હોય છે. આ સુંદરતાના લીધે તે અન્ય વ્યક્તિઓમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આ જાતકો આદર્શવાદી જીવન જીવનારા અને તેમના કરિયરની અંદર ઘણા ઉતાર અને ચડાવ આવતા રહેતા હોય છે. આર્કિટેક્ટ, પશુ ચિકિત્સક, ગેમ ડિઝાઇનર જેવા વિવિધ ક્ષેત્રોની અંદર મીન રાશિના જાતકો આગળ પડતા જોવા મળે. ઘણીવાર સંગીતકારો, સામાજિક કાર્યકરો તેની અંદર આ મીન રાશિના જાતકો આગળ પડતા જોવા મળતા હોય. સામાન્ય રીતે આ જાતકો પોતાના સપના પૂરા કરવા માટે અને પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરતા હોય. ધન ખર્ચાની બાબતમાં આ રાશિના જાતકો 2 પ્રકારના હોય છે. એક તો પોતાની ઈચ્છા શક્તિથી વધારે ખર્ચો કરી નાખશે અને બીજી વસ્તુ કે જ્યારે કંજુસાઈ અને કરકસર થોડું વધારે કરશે. મીન રાશિના જાતકો ઘણીવાર પોતાનામાં જ ખોવાયેલા હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની લાઈફની અંદર આવે ત્યારે તે વ્યક્તિને પોતાની જ દુનિયા માની લેતા હોય છે. આ રાશિના જાતકો નાની નાની બાબતને લઈ માનસિક રીતે ઘાયલ થતા હોય છે, જેના લીધે ડિપ્રેશનનો શિકાર થવાની શક્યતાઓ આ જાતકોમાં જોવા મળે. મીન રાશિના જાતકો ક્યારેક બધું જ છોડી દેવામાં માને છે, તો કેટલાક બધું જ લઈ લેવામાં અથવા બધું જ અપનાવવામાં માનતા હોય છે. આ રાશિના જાતકો માટે આળસ અને ઘમંડ એ તેના નકારાત્મક પાસાઓ ગણી શકાય છે. ક્યારેક આ જાતકોને સંબંધની અંદર વિશ્વાસઘાતનો સામનો કરવો પડતો હોય છે, જેના લીધે આ પરિસ્થિતિ બાદ તેઓ કોઈ વ્યસનના શિકાર બનતા હોય. રાશિના જાતકો માટે શુભ રંગ લીલો અને પીળો છે. શુભ વાર ગુરુવાર અને રવિવાર છે. લકી ભાગ્યશાળી અંક નંબર 3 છે. આજના વિડીયામાં આટલું મિત્રો. આ 12 રાશિ ચક્ર આજે પરિપૂર્ણ થયું. આવતીકાલે આપણે કંઈક નવા ટોપિક સાથે આવતા મળીશું. તમને કોઈ મનમાં મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી મને જણાવી શકો છો. આપણે આવતીકાલે લાઈવ આવીને તે પ્રશ્નનું નિરાકરણ કરીશું. મિત્રો, આ વિડીયો તમને કેમનો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને ભૂલાય નહીં કે આવતીકાલે આ ટાઈમે એટલે 6 વાગ્યા જેવું આપણે ઓનલાઈન લાઈવ આવવાના છીએ. જય શ્રી કૃષ્ણ.